અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં એક જાગૃત નાગરિકે પીવાના પાણીનું હેન્ડપંપ બોર વગેરે જ મૂકી દેતા વિડીયો વાયરલ થયો છે। અરવલ્લી જિલ્લામાં બાળ તાલુકામાં એક જાગૃત નાગરિકે પીવાના પાણીનું હેન્ડપંપ બોર વગેરે જ મૂકી દેતા વિડીયો વાયરલ થયો છે। બાળ તાલુકાના અંબિયાપુર ગામની ઘટના, જ્યાં પાણીનો બોર જમીનમાં થયો જ નથી અને તંત્રએ જમીન ઉપર પીવાના પાણીનો હેન્ડપંપ મૂકી દે જમીનમાંથી પાણી કાઢવા પ્રજાને અર્પણ કર્યો છે। લોકોએ હેન્ડપંપનો પાણી કાઢવા હેન્ડપંપનો દાડિયો હલાવ્યો પણ ન અને આખું હેન્ડપંપ જ ઉપર આવી ગયું। શું અરવલ્લી જિલ્લા કલેક્ટર આવા ભ્રષ્ટાચાર તંત્રની તટસ્થ તપાસ કે કાર્યવાહી કરશે કે કેમ? આવી અંબિયાપુર ગામની કામગીરી જોઈને થાય છે કે જો ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો જિલ્લામાં કેટલા હેન્ડપંપની કામગીરી થયેલી ખાલી માત્ર સરકારી ચોપડે છે અને લોકેશન સ્થળે શૂન્ય છે। જો યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં મસમોટા ભ્રષ્ટાચાર કૌભાંડ બહાર આવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। શું ખરેખર જવાબદાર કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તપાસના નામે અરવલ્લી જિલ્લા કલેક્ટર ભીંડુ બતાવશે। ગામ અંબિયાપુર તાલુકો બાય જિલ્લો અરવલ્લી। આ અલ્પેશભાઈ પટેલ સરપંચ જેને હેન્ડપંપ લગાવ્યો, પણ જે જગ્યાએ કોઈ કનેક્શન જ નહીં, પાણી કઈથી આવવાનું? આ તમે જોઈ શકો છો, કોઈ કનેક્શન જ નહીં, કોઈ બોર જ નથી તો કોઈ પાણી કઈ રીતે આવવાનું? આ ફ્રોડ જ કરી કહેવાય ને। આ ગ્રાન્ટ પાસ કરવાના ધંધા લીધે ને જોઈ શકો છો તમે। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।